રેશમાબેન પટેલ મારી સાથે ફોન લાઈન ઉપર છે। રેશમાબેન, એ દીકરી સાથે જે ઘટના બની, ક્રૂરતા વટાવી અમરેલી પોલીસે પટ્ટાથી માર મારીને ગુનો કબૂલ કરવા માટે મજબૂર બનાવી આ દીકરીને। એક ઘટના તો કરુણ છે અને એવું માનીએ છીએ કે સૌની કઠણાઈ છે। ગુજરાતની મહિલા સન્માન માટે પણ કઠણાઈ છે અને સુરક્ષાની દ્રષ્ટિએ પણ કઠણાઈ છે। ચોક્કસ રીતે દીકરીએ જે વાત કરી છે, એની જે પીડા વ્યક્ત કરી છે, એમાં હવે આપણે સૌ ભેગા મળીને પણ ન્યાય કરાવડાવવા જઈએ ને તો પણ દીકરીને ન્યાય ખૂટે એવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે। તો અમારી તો લાગણી ને માંગણી એ જ છે કે આવું ક્યારેય થાય જ નહીં અને પોલીસનો વાંક હોય તો પોલીસ અને જે ગુનેગારને જે દિશામાં પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે, ટૂંકમાં ગુનેગાર નથી છતાં પણ એને ગુનેગાર સાબિત કરવાના જે લોકોએ પ્રયત્ન કર્યો છે ને, આ લોકો ઉપર ઠોસ કાર્યવાહી થવી જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે। બેન, આપ એક આંદોલનકારી નેતા છો। આંદોલન સમયે તમે ઘણી વખત જેલની સળિયા પાછળ પણ ગયા છો। એ દરમિયાન ખુલીને સરકારની સામે આંદોલન કર્યું હતું, સરકારની સામે પડ્યા હતા, એટલા માટે તમને જેલમાં લઈ ગયા હતા। પરંતુ આ દીકરીનો કોઈ વાંક નહોતો, માત્ર ને માત્ર 10,000ના પગારમાં નોકરી કરતી એ નિર્દોષ દીકરીને જ્યારે આ પ્રકારે જેલની પાછળ નાખવામાં આવે ત્યારે કયા પ્રકારની હદ અમરેલી પોલીસે દર્શાવી પોતાની? ચોક્કસ રીતે હું એવું કહીશ કે પોલીસ તંત્રનો દુરુપયોગ સખત કરવામાં આવ્યો છે અને ખાસ કરીને સત્તામાં બેઠેલા એ લોકો કે જેની પાસે આ સત્તા છે અને એ પોલીસ તંત્રને આટલું બધું પ્રેશર કરે કે એ લોકો એ પ્રેશરમાં આવીને આવું કરે છે, તો હું માનું છું કે પોલીસ તંત્ર સ્વતંત્ર હોવું જોઈએ। એને પણ એનું ભાન હોવું જોઈએ કે અમે કઈ અમારી ડ્યુટી નિભાવી રહ્યા છીએ। એટલે સ્પષ્ટ રૂપમાં અહીંયા હું કહીશ કે પહેલા આપણે મૂળને ખતમ કરીએ અને એ જે આપણે આ એક ઉદાહરણ ને એવા અનેક ઉદાહરણ જોયા છે કે પોલીસ તંત્રનો સખત રીતે દુરુપયોગ થઈ રહ્યો છે અને માનીએ છીએ કે આપણા ગુજરાત પોલીસને સલામ કરીએ છીએ, પરંતુ ક્યાંક ને ક્યાંક એમાં પણ નબળી દુખતી નસવાળા લોકો હશે કે જેનો ફાયદો ભાજપમાં બેઠેલા લોકો ઉઠાવી રહ્યા છે। આજે દીકરી ઉપર આપણે તો નરી આંખે જોઈએ છીએ અત્યાચાર માનીએ છીએ, પરંતુ સામાજિક રીતે માનસિક રીતે એટલી બધી દીકરી પીડામાંથી પસાર થઈ રહી છે ને એની તો કોઈ કલ્પના કે કોઈ વાત જ ના થઈ શકે। બેન, પાટીદાર સમાજના અનેક આગેવાનો ત્યાં દીકરીને બચાવવા માટે પહોંચ્યા હતા, દીકરીની જામીન માટે પહોંચ્યા હતા। હવે આખી આ ઘટનાની અંદર મહત્વની વાત એ પણ સામે આવી રહી છે કે રાજકીય નેતાઓ જે પાટીદાર સમાજના છે એ હવે પોતાની રીતે રાજનીતિ કરતા હોય છે, પરંતુ હવે આ દીકરીને ન્યાય મળે એ કેટલો જરૂરી અને સમાજના આગેવાનો આ દીકરીને ન્યાય અપાવવા માટે આગળ આવે એ પણ કેટલું જરૂરી? હું એવું સ્પષ્ટ કહીશ કે કોઈ રાજનીતિ કરતું નથી હોતું। રાજકારણ પ્લેટફોર્મ પરથી જ્યારે પણ કોઈ એક્શન લેવામાં આવે તો એને સ્વાર્થની નજરથી જોવામાં ચોક્કસ આવે છે। અમે લોકો પણ એ ફેઝમાંથી પસાર થઈ રહ્યા છીએ, પણ એટલું ચોક્કસ કહીશ કે દીકરીને ન્યાય આપવા માટે જે લોકો લડ્યા છે, દિલથી લડ્યા છે અને અવિરત લડતા રહેશે। અમે સૌ એમની સાથે છીએ। એટલા માટે જ કહીએ છીએ કે પણ દુઃખ અને કઠણાઈની વાત એ છે કે સત્તા આજ ભાજપ પાસે છે અને ભાજપના રાજમાં આવું થઈ રહી છે, પઢાઓની વાત કરે છે, તો અમને પણ દુઃખ થાય છે કે સત્તા કઈ દિશામાં જઈ રહી છે। એટલે તમારી લાગણી સાથે તમારી વાત સાથે હું સહેમત છું કે હવે દીકરીને ન્યાય આપવા માટે કેટલો સંઘર્ષ છે, બહુ લાંબો સંઘર્ષ છે અને એના માટે આપણે સૌએ માનસિક અને સામાજિક રીતે તૈયાર રહેવું જ પડશે।